જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સવારે 2 કલાકમાં જ માંગરોળમાં 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। સવારે 2 કલાકમાં માળિયાહાટીનામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। આજે જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ આજે પણ રહી શકે છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારે 2 કલાકમાં જ માંગરોળમાં 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। માળિયાહાટીનામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે। જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય પંથકમાં બીજી વખત ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ગ્રામ્ય પંથકોમાં પાણી ફરી વળ્યા છે। વહેલી સવારે પણ માળિયાહાટીનામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। લોકોના ઘર બજારોમાં વરસાદી પાણી ભરાયા છે। નાળાઓ કોઝવે બંધ થતાં ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। તાત્કાલિક કોઝવે નાળાઓની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો લોકોના ઘર અને બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સવારથી જ માળિયાહાટીનામાં સતત વરસાદી મહેર ચાલુ રહી। 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જોકે નાળાઓ અને કોઝવે બંધ થતાં ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક કોઝવે અને નાળાઓની સફાઈ કરવામાં આવે, જેના કારણે વરસાદી પાણી ઓસરી શકે। જૂનાગઢના માંગરોળ તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો। નાળા નદીમાં ઘોડાપુર આવતા 4 ગામનો રસ્તો બંધ થયો છે। શેખપુર, સકારણા, વીરપુર, લાંબોરા ગામનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ડેમ, નદી, જળાશયો પાસે અવરજવર ન કરવા પણ લોકોને અપીલ કરાઈ છે। બેરિકેડ લગાવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। નાના પુલ કે કોઝવે ક્રોસ ન કરવા તંત્રએ અપીલ કરી છે। ભારે વરસાદથી અનેક ગામના રસ્તા પર અત્યારે પાણી ભરાઈ ગયા છે। વોકળા અને પાણીના સ્ત્રોતોમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે અને હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।